પૂરા 1 વર્ષ પછી અને સિઝનનું પહેલી વાર બનાવ્યું અને અઠવાડિયામાં 2 વાર બનાવવાનું તો ફિક્સ જ છે મારા ઘરે. તમને થશે કે પાછું આ કેરીનું શું લઈ આવી નિકિતા? તો આજે આપણે એકદમ સરસ મજાનું અને નવી મતલબ કહેવાય ને નવી જ રીતે એટલે કે નિકીસ કિચનના ટ્વિસ્ટ સાથેનું વઘારિયું બનાવવાના છે. એકદમ નવું છે અને આજ સુધી તમે ના બનાવ્યું હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, કારણ કે આ વઘારિયું એવું બનાવવાના છે ને કે એમાં તમારે શાકની પણ જરૂર બિલકુલ નહીં પડે અને બધાને બહુ જ ભાવશે. તો અહીંયા મેં તોતાપુરી કેરી અથવા તો ઘણા લોકો એને તોતા કેરી કહે છે એ લીધેલી છે અને મેં 5 થી 10 મિનિટ માટે પલાળીને રાખેલી હતી. તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે અડધો કલાક પલાળીને રાખજો, એટલે ગરમી એમાં નીકળી જાય. એટલે પાણીમાં પલાળી પછી સારા પાણીએ ધોઈ લૂછી દેવાની અને આ રીતે એની છાલ ઉતારી દેવાની અને એને આપણે આ રીતે 2 ભાગમાં કટ કરી લઈશું. અને વચ્ચેનો જે આપણે ગોટલીનો ભાગ હોય ને અને કડક ભાગ હોય ને જે આ રીતનો રેસાવાળો એને કાઢી લેવાનો છે. અને કેરી કેવી ચૂઝ કરવી તો થોડી પીળાશ પડતી હોય એવી લેવાની, આમ કડક ને આમ થોડી પીળાશ પડતી, એટલા માટે કે આ થોડી આમાં ગોળ કે ખાંડ ઓછું વપરાય અને ખાટી મીઠી હોય છે આ કેરી, એટલા માટે. અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગતી હોય છે, એટલે આપણે બને ત્યાં સુધી તોતાપુરી કેરીનો જ યુઝ કરવાનો. તો આ રીતે નાના મોટા તમારે જેવા પીસ કરવા હોય એ રીતે કરી શકો છો. તો આપણે એક જ કેરી અહીંયા લીધેલી છે તો એના પીસ કરીને રાખી દઈએ. હવે એને વઘારવાની છે. ઘણા લોકો આને બટાક્યું પણ કહે છે, એટલે તમે લોકો શું કહો છો કમેન્ટમાં જરૂરથી કહેજો. એકવાર જોઈ લો રેસીપી પછી મને કમેન્ટ જરૂરથી કરજો. તો અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલું તેલ લીધેલું છે. હવે અડધી ચમચી જીરું, નાની અડધી ચમચી જેટલી વરિયાળી, 2 સૂકા લાલ મરચાં, 2 તજના ટુકડા અને 2 છે ને એલચીને આ રીતે ઉપરથી થોડી ફોલી દેવાની, પછી નાખવાની એટલે સુગંધ ભળી જાય. અને 4 લવિંગ અને 5 જેટલા તીખા લીધેલા છે એટલે કે મરી અને 2 તમાલપત્ર. તો આ બધો જ વઘારામાં એટલો સરસ લાગશે અને સુગંધ એમ કહેવાય ને 4 ઘર સુધી તમને સુગંધ આવશે કે આના ઘરમાં કંઈક સરસ મજાનું બન્યું છે. એટલી બધી સરસ સુગંધ આવશે આ વઘારની, અને આ વઘાર જ મેઇન છે. અને આમાં એક આપણે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાના છે જેનો સાથમાં આસમાને ટેસ્ટ થઈ જશે. મતલબ કે તમે જે વઘારિયું બનાવશો ને એનો ટેસ્ટ એકદમ વધીને આવશે, વધારે પડતો એવું ટેસ્ટી લાગશે. એ હું તમને લાસ્ટમાં જણાવીશ. અહીંયા 5 નંગ જેટલા કાજુ અને 5 નંગ જેટલી બદામને વચ્ચેથી કટ કરીને નાખ્યા. 1 મિનિટ માટે સાતળવાનું છે. સતળાઈ જાય ને એટલે સુગંધે સરસ આવવા મળશે. અને પછી એમાં નાની અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે. અને બધું મિક્સ કરી આપણે જે કેરી સુધારીને રાખી છે ને, આને ચડતા બિલકુલ ટાઈમ નથી લાગતો, એને એડ કરી દેવાની છે. અને એડ કરી અને આને આપણે થોડું ચડિયાતું મીઠું એડ કરવાનું છે, કારણ કે ખટાશ છે ને એને બેલેન્સ કરશે મીઠું. અને ચાખીને તમે લાસ્ટમાં પણ એડ કરી શકો છો ઓછું બધું. તો આ રીતે મીઠું નાખી આને આપણે મિક્સ કરી દઈએ 1 મિનિટ માટે. 1 મિનિટ થાય ને પછી એને આપણે આ રીતે ઢાંકી અને રાખી દઈએ. તમે ના ઢાંકો તો પણ ચાલે, તો વચ્ચે વચ્ચે તમારે વારે 2 થી 3 વાર હલાવવું પડશે. અહીંયા મેં 1 વાર જ હલાવ્યું છે અને તમે જોઈ શકો છો જો થોડી ચડવા આવી છે કેરી. અને તમે જો આ ટાઈમે ગોળ એડ કરી શકો છો. તમારે આખી કેરી રાખવી હોય ને આમાં તો, પણ હું થોડું છે ને આમ મને છે ને આ કેરીને આપણે જે વઘાર્યું છે ને એ થોડું આમ ચડેલું હોય ને, મને ને મારા સાસુને એવું ભાવે છે, એકદમ આમ મેશ થયેલું થોડું, એટલા માટે મેં વધારે ચડાવ્યું છે. તમે ઓછું ચડાવો તો તમારે આખી કેરી રહેશે. મેં એકદમ મિક્સ કરી દીધું છે. હવે આ ટાઈમે જો કેરી ચડી જાય ને એટલે એ ટાઈમે આમાં 4 થી 5 ચમચી જેટલો ગોળ નાખવાનો છે. અહીંયા હું દેશી ગોળનો યુઝ કરું છું, તમે ઓછો વધુ ગોળ એડ કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે. તો આ રીતે ગોળ એડ કરી પછી એને ધીરે એટલે કે હળવા હાથે મિક્સ કરી દેવાનું છે. અને ચડતા બિલકુલ ટાઈમ નથી લાગતો અને એમ કહેવાય ને સુપર ટેસ્ટી લાગશે આ રેસીપી. અને એનો વઘાર જ એટલો બધો સરસ છે ને કે તમને લોકોને 100% ભાવે બધાને, અને ખબર નહીં પડે કે આ શું બનાવ્યું છે. અને આ ગોળને છે ને એકદમ જો આ રીતે ઓગળવા દેવાનો. પછી આ રીતે બબલ્સ થાય ને, બબલ્સ એકદમ ઓછા થાય એટલે એનો રસો છે ને એકદમ ઘટ્ટ થઈ જશે. તો 3 મિનિટ જેવો ટાઈમ લાગશે, 3 થી 4 મિનિટ. તો જો એકદમ સરસ ઘટ્ટ થયો છે. અને આ રીતે રાખી હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો જો એકદમ સરસ તમે જોઈ શકો છો કે ઘટ્ટ થઈ જ ગયો છે રસો. તો હવે આપણે ગેસ બંધ કરીએ. પછી બીજા મસાલા કરવાના છે. તો બીજા મસાલામાં હવે અહીંયા 1 ચમચી જેટલું લાલ મરચું. અહીંયા જો તમે લાલ મરચાંની તીખાશ ના એડ કરવા માગતા હોય તો પણ ચાલે, પણ કરશો તો સારું લાગશે દેખાવે તે નામ. અને મેં અહીંયા છે ને કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે, તમે અડધી ચમચી પણ નાખી શકો. સાથે અડધી ચમચી જેટલું ધાણા જીરું અને 1 ચમચી જેટલો અહીંયા મેં મેથી મસાલો અથવા તો તમારે આચારી મસાલો જે કહેવાય ને આપણે
જે આપણે અથાણામાં યુઝ કરીએ છીએ એ તમે એડ કરી શકો છો. જે આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે એનાથી ટેસ્ટ આનો બહુ જ જોરદાર લાગતો હોય છે. અને જો તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ અડધી ચમચી કે 1 ચમચી નાખશો ને તો આનો ટેસ્ટ એકદમ વધી જતો હોય છે. હવે આને મિક્સ કરીને રાખી દઈએ તો એકદમ ટેસ્ટી એવું વઘાર્યું બનીને રેડી થઈ ગયું છે. તો આજની મારી આ રીત તમને ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને તમે કમેન્ટમાં મને જરૂરથી જણાવજો તો કેવું બન્યું છે. અને હા, કમેન્ટમાં કહેજો કે તમે લોકો કાચી કેરીની કઈ કઈ વસ્તુ બનાવો છો, તો મને પણ આઈડિયા આવે કે મારા વ્યુઅર્સ કઈ કઈ વસ્તુ બનાવે છે. આને તમે ફ્રીજમાં 3 થી 4 દિવસ માટે સ્ટોર કરીને રાખી શકો છો. ઠંડુ અથવા ગરમ પણ કરીને ખાઈ શકો છો. થેપલા, ભાખરી, પરોઠા સાથે એકદમ બેસ્ટ લાગશે. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.